લગભગ 14,300 વર્ષ પહેલા પૃથ્વીમાં આવેલા સૌથી શક્તિશાળી તોફાનમાં ફિનલેન્ડથી ઓલુ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકો વૃક્ષોનો અશ્મિભૂત વૃક્ષમાં રેકોર્ડમાં માત્રામાં અભ્યાસ કરવામાં શોધમાં કરી છે કે તોફાનમાં આજના ટેકનોલોજી આધારિત વિશ્વમાં સૌથી મોટો ખતરો બની શકે છે. જે સૌ પ્રથમ તોફાન શું છે કે જે ખરેખર જ્યારે પણ સૂર્યમાંથી નીકળતા ઝડપથી ઉર્જામાં અને સાડ અને કણો અને પ્રોટોનમાં પૃથ્વી વાતાવરણમાં સાથે અથડાશે છે કે તેને સૌર તોફાન કહેવામાં આવે છે. જ્યાં કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને હમસાવે છે કે રેડિયોબુકમાં કાર્બન સૌર નામના કિરણોમાંથી તત્વોના પ્રમાણ વધારે અને રેડિયોકોની મદદથી વૈજ્ઞાનિકો જૂની વસ્તુઓમાં ઉંમર શોધી કાઢે છે. વૈજ્ઞાનિકોએ સૂચવ્યું છે કે સંશોધનમાં વૈજ્ઞાનિકો જૂના વૃક્ષોને રિંગ્સ રેડિયો કાર્બનમાં જે અચમાંથી વધારો જોવા મળતો જેના કારણે સંશોધનમાં બહાર આવ્યું છે કે 12,350 BC જે જાન્યુઆરીમાંથી એપ્રિલમાંથી આવેલા સૌપ્રથમ તોફાનના કારણે તોફાનના કેટલાક શક્તિશાળી અને 2003માં જે હેલોવે અને સૌપ્રથમમાં જે 500 ગણી ઉર્જાના પૃથ્વી પરથી મોકલી દેવામાં આવી છે. 5 ગણા ઘાતક સૌપ્રથમ તોફાન છે કે વૈજ્ઞાનિક સૌપ્રથમ 5 મુખ્ય તોફાનમાં અભ્યાસમાં આવ્યું છે કે 994 ADમાં 775 ADમાં 663 BCમાં જે 164 BCમાં જે 775 આવ્યું જેમાં કારણે જે આ ઉલ્લેખ પ્રાચીન ચીનમાં જે એક્શનમાંથી કરવામાં આવેલા જે ઓક્સિજન વધુ અસર હતું.